અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અમદાવાદની પોળમાં ઉત્તરાયણની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ઊંધિયું જલેબી માટે લોકોની લાઈન લાગેલી જોવા મળી હતી. ખાડિયામાં ઊંધિયું જલેબી ગ્રાહકોની પડાપડી જોવા મળી હતી. પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયાપુરીની જયાફત પણ લોકો માણી રહ્યા છે. વહેલી સવારથી જ દુકાનોમાં ઊંધિયું જલેબી બનવાની શરૂઆત થઈ છે અને અમદાવાદની પોળમાં ઉત્તરાયણની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ઊંધિયું જલેબી માટે લોકોએ લાંબી કતારો પણ લગાવી હતી. ખાડિયા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ઊંધિયું જલેબી લેવા માટે ગ્રાહકોએ પડાપડી કરી હતી. તો આજ મુદ્દે અમારા સંવાદદાતા રોનક લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે. રોનક, જણાવશો હાલમાં આપ કયા વિસ્તારમાં છો? ઉત્તરાયણને લઈને પતંગ રસિકોમાં કેવો માહોલ છે? સાથે સાથે જ અહીંયા ફરસાણની દુકાનોમાં અને જે જગ્યાએ ઊંધિયું બની રહ્યું છે ત્યાં લોકોની કેવી પડાપડી? આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ, મૂળ અમદાવાદથી, કે જ્યાં આગળ વહેલી સવારથી જ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ઊંધિયું અને જલેબીની તૈયારીઓ છે તે રાતભરથી ચાલી રહી હતી. આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે જગ્યા ઉપર લગભગ 1000 કિલોથી વધારે ઊંધિયું છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને આ જે તૈયાર કરેલું ઊંધિયું છે તેને લેવા માટે લોકોની લાંબી કતારો છે તે પણ હું આપને બતાવવા જઈ રહ્યો છું. પરંતુ સૌથી પહેલાં જે ઊંધિયું તૈયાર કર્યું છે તેમની સાથે વાત કરીશું. બા, કેટલું ઊંધિયું તૈયાર કર્યું છે? કેટલા વર્ષથી તૈયાર કરો છો? આ છે ને મને 13 વર્ષથી કરું છું. કેટલું તૈયારી કરો? પહેલાં હું સારું સવાર 400, 500, 700, 900, 1000, અત્યારે 1200, 1300 ઉપર ગયું છે. અચ્છા, વહેલી સવારથી જ લોકો કેવી રીતે અહીંયા લેવા આવે છે? કેટલી કતારો હોય છે? સવારે 6:30 વાગ્યા મારે ત્યાંથી લેવા આવે છે લોકો. દારૂ તો બધા સોલસેલાથી, મેમનગરથી, થલતેજથી, આખા બહારના એરિયા, ગાંધીનગર ત્યારે ગયું, સાબરમતી ગયું, પાલડી, એ બધા એરિયામાં મારું જાય છે. સ્વાભાવિક રીતે હિરલ, આ ખાડિયામાં એક દ્રશ્યો મેં આપને બતાવ્યા, જે તૈયારી છે એ પણ આપ જોઈ રહ્યા છો અને હવે હું આપને જે કતારો છે તે બતાવવા જઈ રહ્યો છું કે જે માસી છે તેઓ કહી રહ્યા છે કે ન માત્ર અમદાવાદ પરંતુ દૂર દૂરથી તેમના ત્યાં લોકો છે તે ઊંધિયું જલેબી લેવા માટે આવે છે. આપ કતારો છે તે સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે અમદાવાદમાં મકર સંક્રાંતિ એટલે શું, શા માટે જે લોકો છે તે અમદાવાદ પૂર્વમાં ખાસ કરીને પોળ વિસ્તારમાં આજે ઊંધિયું જલેબી લેવા માટે આવતા હોય છે અને સીધી રીતે તમે જે દ્રશ્યો છે તેમાં જોઈ પણ રહ્યા છો કે વર્ષોથી શા માટે ઊંધિયું જલેબી છે તે વખણાય છે. કેટલા વારથી આપ સમયથી લાઈનમાં ઊભા છો અને આજે ઊંધિયા જલેબીનું મહત્વ છે? લગભગ અડધો કલાકથી અમે લાઈનમાં ઊભા છે અને ઊંધિયું એટલે ઉત્તરાયણની સૌથી સ્પેશિયલ વાનગી. એના વગર ઉત્તરાયણ સાવ ફીકી કહેવાય, એટલે એના વગર તો ચાલે જ નહીં. એટલે ઉત્તરાયણ અડધો કલાક વર્થ છે. નંબર 1 વસ્તુ અહીંયા મળે છે એટલે લાઈનમાં ઊભા છે. ટોપ ક્વોલિટી એમ. હા, બહુ મજા આવે. પતંગ ચડાવવાની જોડે જોડે ઊંધિયું પૂરી ખાવાની. પતંગ ચડાવો, ઊંધિયું પૂરી ખાઓ અને આ જ પ્રકારે મકર સંક્રાંતિ ઉજવો. એ જ પ્રકારે જે લોકો છે તે અમદાવાદના કોટ વિસ્તારમાં અત્યારે જોવા મળી રહ્યા છે અને આપ સીધા જ દ્રશ્ય જે જોઈ રહ્યા છો એક જગ્યા છે જ્યાં 1000 કિલોથી વધુ ઊંધિયું જલેબી તૈયાર કરવામાં આવી અને તેને લેવા માટે લોકોની લાંબી કતારો લાગી રહી છે. રોનક, માહિતી બદલ આપનો આભાર. તો આપે જોયું કે કયા પ્રકારે લોકો મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ઊંધિયું જલેબી લેવા માટે પડાપડી કરતા પણ જોવા મળી રહ્યા છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच MDH